દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના અને ગુજરાતમાંથી 3 આતંકીઓ પકડાવાની ઘટના બાદ રાજ્યની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઘટના બાદ રાજ્યભરના અનેક સ્થળોએ પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ કરવા તમામ પોલીસ સ્ટેશનોને આદેશ આપ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા 100 કલાકમાં પૂર્ણ કરવા પણ તેમણે પોલીસને નિર્દેશ કર્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડીયો સંદેશ મારફતે જણાવ્યું કે 8 નવેમ્બરે ગુજરાતની એટીએસે 3 રાષ્ટ્ર વિરોધી તત્વોની અટકાયત કરી હતી અને તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તે જ દિવસે દિલ્હીમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવી છે અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં જે રાષ્ટ્ર વિરોધી તત્વો સામે ગુનો દાખલ થયા છે તેવા તમામ વ્યક્તિની ચેકિંગ તાત્કાલિક કરવામાં આવે. તેઓ આગળ કહે છે કે આ પ્રક્રિયા સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. આજે દરેક પોલીસ સ્ટેશનને તાકીદ કરવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે આજે સંપૂર્ણ ચેકિંગ વેરિફિકેશનની કામગીરી છે તે આવતા 100 કલાકમાં પૂર્ણ કરવામાં આવે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુના દાખલ થયા છે તેવા તમામ આરોપીનું વેરિફિકેશન આ પછી તેમનું ડોઝિયર તૈયાર કરવાની કામગીરી આવતા 100 કલાકમાં પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે. તારીખ 8 નવેમ્બરના રોજ ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે 3 રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કર્યા હતા અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુનિશન કબજે કર્યા હતા. બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે. આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની, વેરિફિકેશનની, આવતા 100 કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ડોઝિયર તૈયાર કરવા માટે આવતા 100 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે.